ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીના રિમાન્ડ મંજૂર. કોર્ટે રાજશ્રી કોઠારીના 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટમાં સુનાવણી સમયે મોટો ખુલાસો. પેનલ ડોક્ટરની તપાસને લઈ સરકારી વકીલનો કોર્ટમાં મોટો દાવો. લોકોને ડરાવી ધમકાવીને ઓપરેશન કરતા હોવાનો ખુલાસો. 90% બ્લોકેજ હોવાનું કહી પાપીઓ કરતા હતા ઓપરેશન. મોટાભાગના દર્દીઓને 30 થી 40% જ બ્લોકેજ હતું. પૈસા તમારે ક્યાં આપવા છે, સરકાર આપશે તેવું કહી ઓપરેશન કરી નાખતા. રોજ 10 ઓપરેશનનો હતો ટાર્ગેટ. ડોક્ટર પ્રશાંત પીએમજીવાય પર રજિસ્ટર્ડ ન હોવાનો પણ ખુલાસો. જ્યારે સીડીના રિપોર્ટ કરતા વિપરીત રિપોર્ટ તૈયાર કરતા હોવાનો પણ ખુલાસો. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. ચેતન, રાજશ્રી કોઠારીના રિમાન્ડ મંજૂર થયા છે, શું વધારે વિગત? જી, આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે જે સરકારી પક્ષની દલીલો સાંભળી અને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી પક્ષ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે હોસ્પિટલ તરફથી બસ મોકલીને સારવાર કરવામાં આવતી હતી. 956 દિવસમાં હોસ્પિટલમાં જે સારવાર ચાલી હતી તે દરમિયાન 16 કરોડથી વધુ પૈસા હોસ્પિટલ દ્વારા મેળવવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા 16 કરોડથી વધુ પૈસા મેળવવામાં આવ્યા હોવા છતાં ઓનલાઈન આ હોસ્પિટલ ઓન પેપર ખોટ કરતી હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ઓપરેશનના જે સીડી રેકોર્ડિંગ છે તેમાં પણ છેડા કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટરની સૂચનાથી જે ચાર્ટ બનાવવામાં આવ્યા હતા તેના પણ છેડા કરવામાં આવ્યા હતા. ઉપરાંત જે સત્ય હકીકત તપાસવા માટે જે 19 દર્દીઓની જે સીડી છે તે ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલનું જે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે અને જનરલ મીટિંગો છે તેની મિનિટ્સની જે નોટ્સ હોય છે તે પણ હજી મળી નથી. અને જે ભૂતકાળમાં જે આરોપીઓ ઝડપાયા છે તેઓ પાસે જે જનરલ મીટિંગ હતી ખ્યાતિ હોસ્પિટલની તેમાં ડાયરેક્ટરોની અને અન્ય જે વિગતો હતી તેની નોંધ આ મિનિટ્સમાં હતી, પરંતુ તમામ આરોપીઓ હજી ક્રાઇમ બ્રાન્ચને આ મિનિટ્સની જે નોટ છે તે ક્યાં હજી સુધી આજ દિવસ સુધી મળી નથી. કારણ કે જે ભૂતકાળમાં ઝડપાયેલા આરોપીઓ બહાના કાઢે છે, આ નોટ્સ અહીં હતી, આ નોટ્સ આને ખબર છે, આને ખબર છે. ક્રાઇમ બ્રાન્ચને હજી સુધી આ મિનિટ્સની નોટ્સ મળી નથી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે નરોડા વિસ્તારમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરો અન્ય એક 100 બેડની હોસ્પિટલ નવી બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા હતા. જો ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં ચાલતી હોય તો નવી 100 બેડની હોસ્પિટલ કઈ રીતે તૈયાર થઈ શકે, અને તે પણ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ. એટલે આ સમગ્ર મુદ્દાની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે રાજશ્રી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર.